प्राथमिक तपासમાં કોઈ ગેંગ આની અંદર સક્રિય થઈ હોય એવું ક્યાંય લાગી રહ્યું છે? કોઈ ડફેર કે કોઈ આની અંદર હોય? હાલના તબક્કે કોઈ પણ શક્યતાઓ નકારી શકાય નહીં. તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ પ્રોબેબિલિટીઝ જોઈશું અને તમામ બાબતોને તપાસ કરવામાં આવશે. તમામ સર જે ત્રણેય હત્યા થઈ છે, ત્રણેય હત્યાના જે ઘટના સર છે કેવા પ્રકારના છે અને કહેવાય કે ઘટનામાં સમાનતા શું જોવા મળી છે? કઈ હથિયારનો ઉપયોગ થયો છે? સ્થળ ઉપરથી કેવા કારતૂસ મળી આવે? શું મોડસ ઓપરેન્ડી આખી સામે આવે તપાસ? તમામ ત્રણેય ઘટનાઓની અંદર જે હથિયાર વપરાયેલું છે તે એક જ પ્રકારનું હોવાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. FSLની અંદર તમામ વસ્તુઓ મોકલી આપવામાં આવેલ છે. અધિકારિક રૂપે એક જ હથિયાર હતું કે કેમ તે તપાસ થઈને આવશે ત્યારે જાણ થશે, પણ હાલના તબક્કે એટલું તો કહી શકાય કે એક જ પ્રકારનું હથિયાર છે. ઓટોમેટિક પિસ્ટલ છે અને એ તપાસમાં મોકલેલ છે. એક્ઝેક્ટ હજુ FSLમાંથી રિપોર્ટ આવવાનો બાકી છે. મેં પહેલાં જણાવી દીધું તે મુજબ સામાન્ય રીતે હત્યા પાછળ જમીનનું કારણ, પૈસાની લેતી દેતી અથવા તો કોઈ વેરવૃત્તિ હોય કે આડા સંબંધ હોય, એ તમામ શક્યતાઓને પણ ધ્યાનમાં રાખીને બીજી બધી બાબતો પણ હોઈ શકે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુમાં છે. જ્યારે જે કોઈ દિશાની અંદર પ્રગતિ થશે એ આપને જાણ કરવામાં આવશે. હાલના તબક્કે તપાસ ચાલુ છે. 2 ગુનાની અંદર એમણે પહેરેલા જે ઘરેણાઓ હતા એ લૂંટમાં ગયેલ છે. એ શક્યતાઓ આપણે તપાસી રહ્યા છે. જે તપાસમાં નીકળશે એ જણાવો.